તો અમે આ જો ગોળમાં અડદિયું બનાવ્યું છે. તો આ આપણે બધા ખાઈએ કી, ડાયાબિટીસવાળા ખાઈએ કી ને આમે ખાઈએ કી. અને અડદિયું આપણે બનાવવા હાટું આપણે 1 કિલો લોટ, 1 કિલો ઘી, 1 કિલો ગોળ અને 500 ગ્રામ માવો અને આપણે જેટલી કાજુ બદામ નાખો એટલે કાજુ બદામ નાખવાનું છે. અને આવી રીતે બનાવવાનો છે. તો હાલો તમને બધાને બનાવતા શીખવાડી દઈએ. અને પછી બનાવો તો કેવું લાગે તો જરૂર અમને જણાવજો. ચાલો અડદિયું બનાવવા ને. આપણે તો આજ અડદિયું બનાવવું છે. અડદિયું જો હા, એ હું તને શીખવાડું છું. જો આપણે અડદિયા બનાવવા પહેલા આપણે સો ઇન્ગ્રેડિયન્ટ્સ મમ્મી ઘી લીધું છે. ઘી ઘી લીધું છે આપણે 1.5 કિલો. આમાં 1/2 કિલો અમે ને આ થોડુંક બીજું અલગથી. પછી અડદનો લોટ લીધો. પછી આ ગોળમાં આપણે બનાવવું છે, ખાંડમાં નથી બનાવવું, ગોળમાં. અને કાજુ બદામ અને ટોપરું લીધું છે આમાં. બરાબર. તો પેલા આપણે ઘી નાખવાનું છે. કરી ગેસ ચાલુ. આવા મી ઘી ઈ પછી હા. એટલે આ પકેટ ચમચી ઘડી ગરમ છે. લાવ નેપકી ગરમ કરી લીધું છે ને. નથી ગરમ, લે. આ બધું નાખ દેવાનું છે ઘી આપણે. બધું મમ્મી? હા, ગરમ થઈ જાય. વધારે મમ્મી? વધારે નથી, એટલું જોઈ જા. હા બસ ચમચી. હવે આમાં મૂક દે. નેક્સ્ટ મમ્મી? પછી આ ગરમ થઈ જવા દે ખે મમ્મી. હા ખાસ જ કરી દીધો. ગરમ થઈ જાય ને ત્યાં લગી ઘી ગરમ થઈ જાય એટલે આપણે લોટ નાખવાનો. અડદનો લોટ. પછી માવો છે. માવો છે? હા, માવો લીધો છે ને આપણે. હજી માવો લાય. આ માવો આમાં ખુલ્લો કરી. કેટલો કિલો? આપણે 1/2 કિલો લીધો છે. 500 ગ્રામ. 500. હા, 500 ગ્રામ. હા, 500 ગ્રામ લીધો છે. અને ઝીણું પછી વાતરી નાખશું. એટલે આ ગરમ મમ્મી? હા, ગરમ થઈ ગયો ને. તો હવે આપણે લોટ નાખવાનો છે આમાં. નાખ. ધીમો કરી નાખ ગેસ. નાખ. લે મમ્મી. હા, નહીં થાય. લે. હા બસ રેડી. આ મિક્સ. હા, હવે તવેથી હલાવવાનું છે. મમ્મી હલાવ. વધારે ઘી મમ્મી? ઘી વધારે જ નાખવું પડે. આમાં અડદિયામાં ઘી હોય ને તો જ અડદિયો સારો થાય. એટલું તો જોહે. જો ધીરે ધીરે. હા, ધીરે. બહુ ગેસ ફાસ્ટ નહીં કરતી. ફાસ્ટ મમ્મી? નહીં. ધીરે 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 શેકાવા દેવાનો લોટ. બસ. હવે હું શેકું ને ત્યાં લગી તું આવડે છે ને આનો ભૂકો કરી નાખ. અહીં ઊભી ઝીણા ઝીણું કરી નાખ. મમ્મી હા, ઝીણું ઝીણું કરી નાખ. માવો છે. લોટ શેકવો ને ઈ જ છે. પછી તો લોટ શેકાઈ જાય એટલે નો વાર લાગે. અડદિયું મને અડદિયું મસ્ત બનાવી દઈએ આખરી. 15 થી 20 મિનિટ થાય લોટ શેકતા. કેટલું? શું મમ્મી? 15-20 મિનિટ થાય. 15. હા, 15 થી 20 મિનિટ થાય લોટ શેકતા. 15 મિનિટ્સ. હા, 15. મમ્મી ચાકુ લઈ લે. બહુ આઈસમાં એટલે જ તો ઝીણો ઝીણો કરી નાખી. પછી આમાં નાખ દઉં. લોટ શેકાઈ જાય ને તે. થઈ ગયો ને ભૂકો માવાનો? થઈ ગયો મમ્મી. તૈયાર. રેડી. લ્યો હવે જો આ મમ્મી તરત નહીં ઘડી ખેડ. આ શેકાઈ ગયો છે. આમ જો શેકાવા આવી જાય ને એટલે જો આવો થઈ જાય. જો રતાઈશ ઉપર થોડોક
અને ઘી છે ને એ ઉપર મેળવવા જો ઘી ઉપર હા દેખાય હા હા ઉપર હા અને એમ નો ખબર પડે તો આમ કરી આમ હાથમાં લેવાનો લોટ આમ પછી આમ કરીને આમ મોઢા મૂકવાનું થોડું કડકડ અવાજ આવે છે આમ ક્રિસ્પી હા તૈયાર મમ્મી હા એટલે તૈયાર જો અચ્છા જા એટલે આ લોટ શેકાઈ ગયો કહેવાય હું જો ઘી ઉપર આવવા મળ્યું એટલે આ શેકાઈ ગયો અને આ પાછી મમ્મી હા એ આ શેકાઈ જાય ને થોડોક હજી 1-2 આટા વાખડી છે હા એટલે આ શેકાઈ જાય એટલે માવો નાખી દેવાનો છે આપણે. હા જો ઘી હોય ને એ ઉપર મળે તરવા જો થઈ ગયું ને મમ્મી બસ હા બસ એ ભૂકો થઈ ગયો સરસ ને માવાનો લાઈટથી ખબર પડે ઓય ગરમ મમ્મી ગરમ નથી લે લે અહીંથી લઈ લે તો ના હા, મમ્મી થઈ ગયું ને? તૈયાર હા તૈયાર મમ્મી હા જામ કરો ને એટલે કાકરી કાકરી હોય ને એવું લાગે જો થઈ ગયું ને ક્રિસ્પી ક્રિસ્પી મમ્મી હા તૈયાર તૈયાર થઈ ગયું હા તે હવે નાખ દે આમાં માવો લે તરફ તરફ હા નાખ દે વળી નાખો વળી નાખો બહુ મજા બધાય હશે અને દૂધ બસ હવે બંધ કરી દેવાનું. અને બંધ મમ્મી હા માવો પૂરો થઈ જાય એટલે બંધ કરી દીધો હા હા આ કાજુ મમ્મી પછી પછી હા આ માવો મિક્સ થઈ ગયો એટલે માવો હા આપણે શેકાય નહીં ઘી હા. નાતી ઘી નથી હજી ઘી થાય પછી હજી તૈયાર હા હાંસી લે હજી મિક્સ કરવું છે શુગર નાતી મમ્મી સુગરમાં નથી બનાવો ગોળમાં ગોલ હવે ગોળનો પાયો લેવો આપણે પાક લેવાનો છે ગોળનો થઈ ગયું ને મિક્સ માવો જો આયા મમ્મી એ હવે અલગથી કરશું અલગ પછી આમાં નાખવાનું એમ હા હા આ ઘી વગાડ નાખાય આગે હા એ આમાં નાખવાનું છે આ મિક્સ મમ્મી હા ઓકે બરાબર એ મિક્સ કરવાનું દેવાનું છે એ બધું ઘી નાખી દે આમાં અને ગરમ ગરમ મમ્મી હા ગરમ કરી એટલે હાલશે આ મારું પછી મિક્સ હા પછી આ પાયો આવી જાય ને આપણે હા એટલે એ આમાં નાખી દેવાનું બસ બોલજે તું 1 2 3 જો આપણે આ 1 કિલો ગોળ લીધો છે કેટલો 1 કિલો 1 કિલો હા 1 કિલો અડદની લોટ હા અને 1 કિલો ઘી હા હા અને આપણે માવો લીધો છે 500 ગ્રામ 500 ગ્રામ અને 250 લીધા છે કાજુ બદામ હા હા અને કાંઈક ટોપરું તો એમને પડ્યું છે જેટલું એ તો આપણે ટોપરું નાખવું એટલું નાખીએ છીએ બરાબર હા બરાબર મમ્મી હા ધીમો કરીને પછી આનો પાક લઈને પછી એમાં મિક્સ કરવાનું છે હવે આપણે હા હમણાં ઓગળી જાય બરાબર હું તમને આગળ બતાવી દેતા ને કે આમાં આટલો પાક આપણે આને સાહણી લેવાની છે થોડીક વાર લાગે આ આપણે ગોળમાં કરીએ ને મમ્મી ગોલો ઉપર છે ગોળ ઉપર આમાં ગોળ ઉપર આવે ને ઓલું લોટ એકીને એમાં ઘી ઉપર આવે હા જો આ ગોળ આવી ગયો ઉપર જો બધોય એટલે આ સાસણી બની ગઈ આપણે તૈયાર ગોળની. મમ્મી હા તૈયાર થઈ ગયો અચ્છા સલા હા મિક્સ મમ્મી હા મિક્સ કરી દેવાનું છે થોડી કેમ એક આટો વાર હા 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 થઈ ગયો ને તૈયાર તૈયાર મમ્મી થઈ ગયું હા
હા મમ્મી હા શું નામ મમ્મી બોલાઈ ગયા સાણસી સાંસી હાંસી સાણસી ગોળ બધો ઉપર આવી ગયો ને જો હા કમ્પ્લીટ કપ લાગ ના મમ્મી આ મમ્મી કાજુ એ પછી ફેરવી પછી? દે. મમ્મી ગરમ છે ગરમ જ હોય ને મિક્સ તો મિક્સ કરી દેવાનું હવે. તું કહેતી ને ઘી નથી હવે થઈ ગયું ને ઘી હા નથી જો કેવું સરસ થઈ ગયો કલર જો અડદિયાનો સરસ જો ઘી બધું ઉપર તરે ને જો કેવું હા દેખાય હવે નાખ દે આમાં કાજુ બધા આ મમ્મી કોકોનટ એ પછી ઉપર નાખશું આમાં નાખ દે બધો નાખ દે બધું હા ઓલ બસ ઓલું છે ને ઉપર નાખીને પછી દાણા વેરાણા જ કરે આ મમ્મી this one હા એ બે તાંગડા લાય બોલો પાણીવાળા કરીને wash મમ્મી હા હા લાય લૂસી નાખજો હો પછી સારું છે બે મમ્મી હા બે હા બે લાય grab કમ મમ્મી હા જો કેવો સરસ કલર આવી ગયો અડદિયાનો અને ઘી કેટલું ઉપર આવી ગયું સરસ આવી ગયું ને તો મિત્રો કેવો જ લાગશે અડદિયું જોઈજો તમે આવું આવી રીતે બનાવજો ગોળમાં ટ્રાય કરજો જેને ન કરી હોય એમ સરસ બની ગયું હવે આપણે આ તાંગડામાં ઢાળી દેવાનું છે હવે આપણે આ તાંડામાં નાખી દેવાનું છે બે તાંડામાં ઢાળી દઈએ હાલે હું આમ કરું ને તે અડધું પાડી દેજો ને લે મમ્મી ગરમ ભલે નહીં ગરમ ઘી હા ભલે એ લઈ ઘી આવે એ તો જામી જાય હાફ મમ્મી બસ મમ્મી બસ થઈ ગયું અડધું બસ હજી લાટ છે નાખ દે બસ અડધું મમ્મી હા બસ 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 આમાં નાખ આમાં એ ઘી લઈ લેવું લે બસ બસ થઈ ગયું આ મમ્મી વધારે ઘી હા એ ઘી હું લઈ લઈ એમાંથી સમસો લઈએ જા આમ તો સમસાની જરૂર પડે છે ને ખાઈ કમ્પ્લીટ થઈ ગયું લે ફ્લેટ મમ્મી હા આયા આયા મમ્મી હા હા એમ કર ને બહુ ઘી મમ્મી એ ઘી જામી જાય ઘી અડદિયામાં હોય જ તે ઘી જોઈશ તે ભલે બરાબર મમ્મી ઘી હા ઘી જોઈશ તે એમાં ઘી વગેરે સારું ન થાય હા જામી જાય હવાર થાય ને કે સરસ ઢેફલા થઈ જાય એ તને લાગે આમાં એટલું જ ઘી આવી જાય ઘડીક એમ જો જા હા કોર હોય ને આમાં દબી દેવાનું આવી ગયું ને ઘી ઉપર બધું હા મમ્મી બસ આ કોર આમ દબી દે ને તો એક હરખી કોર પડે બે ત્રાસમાં થઈ ગયું ને એક હરખ્યું ડન હા ઓલું આ નાખ. મમ્મી? હા એ નાખ હવે ઘડીક રહીને પછી ઓલા કરી નાખ બે અડધું 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 નાખ દે ઓયા હા
હા ફૂલમાં બધે વેણી લાવો તાર હાથમાં નાખી દે. લે આમ હા કાપવું પડે એમ છે વધારે છે ને બસ લે મમ્મી બસ બસ આમાં નાખ નહીં હવે બસ બધું નાખી જ દેવું છે આપણે કંઈ રાખવું નથી. અને મિક્સ હા બસ થઈ ગયું ને હરક્યું જા એટલે જ કાજુ બદામ આપણે અંદર નાખી દીધા હું લેવાને ત્યાં ખરી ન જાય એ ઘી પછી નથી ને હા ઘી તો આકડે જામી જાય બધું હા. બસ હવે થોડુંક ઠરે ને એટલે આપણે ઢેફલા પાડી દેવું પછી તવે તો કરી ઠરી જાય ને એટલે લે કમ્પ્લીટ થઈ ગયું. પ્લેન કેવું સરસ લાગે છે મમ્મી નથી પાવ હજી ખરે પછી મમ્મી હા ખરે તઈ જ ખબર હમણાં ટેસ્ટ ન કરાય. આપણે કૃષ્ણ ભગવાનને ધરવાનું હા કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે ને આપણે હા પહેલા એને જમાડવાનું પછી આપણે જમવાનું છે. અચ્છા બરાબર હા પછી આપણે ટેસ્ટ કરશું હો હા 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 ચાલો હા હવે હા ઠરી ગયું છે થોડુંક સમજો ગરમ બહુ નથી એટલે આપણે આમ સિરકા પાડવાનું છે હવે હા હા જા એટલે ઢેફલી પડી જાય સરસ મજાની જા હો મમ્મી હા એમ પાડ તને આવડે છે પાડતા હા. હાલ આમ પાડી કરાઈ મમ્મી હા તે હા જઈએ હા લો હા જો સરસ હા એમ જ થાય લે પછી જામવા મળે ને પછી એરખ્યા ઢેફલા ન પડે ઉસકતું જાય. હા બસ હવે આમ આડા હા બહુ મોટા નહીં હા હવે થઈ ગયું કરી નાખીએ ભલે મોટું છે માપસર કરજે અહીંથી આમ લે બસ આ જેટલો ગેપ છે ને આનો ગેપ એટલો અહીંથી આમ ગેપ રહેવા દેવાનો મમ્મી એમ નહીં કર જો અહીંથી લે બસ મોટા નથી મોટા જો બસ હા એમ બસ હવે અહીંથી લે જો એ નાનું થઈ જાય બસ જા બસ બસ હવે એ કાંઈ પાડ નહીં હા બસ થઈ ગયું ને હા ભલે